પડે. જો તમે એમ કહો પ્રયત્ન કરો, બહુ પ્રયત્ન, ઘણા માણસ શું કહે છે કે તમે પ્રયત્ન કરો ખરા, પણ ફક્ત પ્રયત્ન કરો તો તમે રાવણ જેવા થઈ જશો. બહુ પ્રયત્ન કરીએ ને તો રાવણ જેવા થઈ જાય, અને જો પ્રયત્ન ન કરીએ તો બોઘા જેવા ગણાઈએ. ટૂંકમાં ગીતા આનું સોલ્યુશન એ રીતે કાઢે છે, એક જ સેન્ટેન્સમાં ભગવાન કહે છે કે તું પ્રયત્ન કર અને હાથ માર. આ અંડરલાઈન કરવા જેવું વાક્ય છે. તું પ્રયત્ન કર, આ પ્રયત્ન કરવો પડશે, સાથે સાથે મને હાથ માર. જો તું પ્રયત્ન કરીશ અને મને પણ તું યાદ કરીશ ને તો હું તને મદદ કરવા માટે તૈયાર છું. ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. અંગ્રેજીમાં એવી કહેવત છે, જે પોતાની જાતને મદદ કરે છે ને એને ભગવાન પણ ઓટોમેટિક પોતે મદદ કરે છે. તો આપણે બધાએ એમને એમ બેસી રહેવાનું નથી. શેખ ચલની જેમ આપમેળે આપણી જોડે આવી જવાનું નથી. એટલે પ્રયત્ન વગર વિદ્યા પણ નથી મળતી, પ્રયત્ન વગર પૈસો નથી મળતો. ગીતા આપણને સમજાવે છે, શું સમજાવે છે? કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે, એવું ગીતા આપણને પોતે સમજાવે છે. ગીતાનો મતલબ એ શું થયો અત્યારે? ટૂંકમાં કહેવું હોય તો તું પ્રયત્ન કર અને હાથ માર. આ બંનેનું જે રાસાયણિક મિશ્રણ તૈયાર થાય ને, બંને ભેગા થાય. પ્રયત્ન કર અને હાથ માર, આ બંનેનું રાસાયણિક મિશ્રણ તૈયાર થાય એને દૈવી પ્રયત્નવાદ કહેવામાં આવે છે. એને કયો વાત કહેવામાં આવે છે? જ્યાં આપણે સૈન્ય 5 પ્રાણની સ્ટાર્ટિંગમાં વાત કરીને, આ એનો પહેલો પ્રાણ છે, દૈવી પ્રયત્નવાદ. પ્રયત્ન કર અને હાથ માર એ ગીતાનું દૈવી પ્રયત્નવાદ. લુખ્ખો પણ નથી, ઘમંડી પણ નથી, તમને એક પ્રકારનો આનંદ પણ એની અંદર આ પ્રમાણે પોતે આવે છે. આ બધું આપણે માનવું પડશે. એટલે દૈવી પ્રયત્નવાદ કહેવામાં આવે છે. હવે થાય છે શું કે તમે પ્રયત્ન કરો એ તમને શું મળે? સિદ્ધિ મળે. સીધી વસ્તુ છે. તમે મહેનત કરો તો તમને સિદ્ધિ મળે, તમને ફળ મળે. હવે તમને જો સિદ્ધિ મળે એટલે નેચરલ છે, તમારામાં શું આવે? પ્રકૃતિના નિયમ પ્રમાણે અહંકાર પણ આવે. શું આવે? અહંકાર આવે. તમારી પાસે વધારે પૈસા હોય તો તમારે વિચાર કરવો જોઈએ કે આ બધી જે દોલત છે એ કેટલા દાડા મારી જોડે રહેવાની, મરી ગયા પછી આ મારી જોડે આવવાની નથી. એટલે પૈસાનો અહંકાર કરવો જોઈએ નહીં. લોકોને પ્રયત્ન વગર ભગવાન પણ જોઈતા હોય છે કે પ્રયત્ન વગર ભગવાન મળી જાય. ઘણી જગ્યાએ આપણે વાત કરતા સાંભળતા હોય છે કે 3 દાડાની અંદર ભગવાનની ઝાંખી કરાવીશું, 3 દાડામાં ભગવાનની ઝાંખી કરાવી દઈશું તમને. આ કે રસ્તામાં પડેલી વાત છે? ભગવાન પોતે જ ગીતામાં કહે છે કે બહુના જન્મના અંતે જ્ઞાનવામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમાત્મા દુર્લભમ. એટલે ઘણા જન્મોના અંત પછી છે ને એ અર્જુન તું મને જીવ આત્મા પ્રાપ્ત કરી શકે છે. દુનિયામાં 1000 માણસ હોય ને એમાંથી એક જ માણસ ભગવાનને મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનારા 1000 માણસ હોય ને એમાંથી એકાદ માણસ જ ભગવાન જોડે જઈ શકે છે. કેટલી બધી કઠણ વાત છે આ બધી. તો એ પાછા બાવાજી કે 3 દાડામાં ઝાંખી કરાવીશું, તો ફૂલ ભગવાન પોતે આવું કહે છે. તો આ બધું માનવું જોઈએ. પ્રયત્ન કરનારા 1000 માણસમાંથી એકાદ માણસ મારી નજીક આવે છે. આ કેવું થાય છે કે આખો દરિયો તરીને તમે આવ્યા હોય અને કિનારે આવો, લીલની અંદર પગ લપસી પડે ને તો ફરી પાછા ત્યાં જતા રહો. એના જેવું પોતે થાય છે કે કાંઈ ભગવાને કીધું એ માનવું પડે. અહંકાર આવે. હવે એના માટે એક રાજા હોય છે, એ રાજાની રાણી હોય છે, એ સગર્ભા થાય છે. એટલે રાજા વૈદોને બોલાવે છે અને બધાને કહે છે કે આ રાણી જે છે એ સગર્ભા થઈ છે તો એને કોઈ પણ પ્રકારનું દુઃખ ના પડવું જોઈએ. એનું દુઃખ લે ને
એવી કોઈ બે બહેનો તૈયાર કરો. પણ આવું પોસિબલ ખરું? એટલે પછી પેલા વૈદો ને બહેનો કહે છે કે રાજા, તમે ભલે રાજા હોય, તમારી પત્ની રાણી હોય, પણ આ પોસિબલ નથી. કારણ કે જન્મ આપવો હોય તો દુઃખ પણ તમારે સહન કરવું પડે. જો તમારે પુત્ર જન્મનો આનંદ માણવો હોય તો તમારે દુઃખ સહન કરવું પડે. ટૂંકમાં સુખ આ રીતે સહન કરવું પડે તો જ તમને આ પ્રમાણે સિદ્ધિ આ પ્રમાણે પ્રાપ્ત પોતે થાય છે. હવે તમને અહંકાર ના આવે અને સાયકોલોજી કે માનસશાસ્ત્ર છોડીને ગીતા કોઈ વાત નથી કરતી. માણસનું નાક સારું હોય ને, પેલા મારું નાક સારું છે, મારું મોં સારું છે, હું રૂપાળો છું, મારી પાસે આટલી વિદ્યા છે, મારી પાસે આટલી સરસ મજાની પત્ની છે, આટલા સરસ મજાના બાળકો છે, નેચર છે. માણસ પાસે હોય ને તો લાગે કે મારું નાક સારું છે, મારી આંખો સારી છે, મારું મોં સારું છે. પરંતુ ભગવાનને કહેવું પડે કે ભગવાન આ બધું છે તો ખરું, પણ તારે લીધે છે, તારે કારણે છે, તારી શક્તિથી મેં મેળવ્યું છે. તો તમારામાં કોઈ દાડો અહંકાર આવશે નહીં. એ અહંકાર છે ને આ પ્રમાણે કેવો થઈ જશે? દૂર થઈ જશે. એટલે જીવતા રહીને ખલાસ થવાની યુક્તિ ગીતા આપણને પોતે સમજાવે છે કે હંમેશા તારે અહંકાર દૂર કરવા માટે જે કંઈ મળ્યું છે ભગવાન, તારી શક્તિને કારણે આ પ્રમાણે મને મળ્યું છે એવો માણસે વિચાર કરવો જોઈએ. તો તેનામાં અહંકાર આવશે નહીં. એક જ વાક્ય યાદ રાખવાનું, મારી પાસે જે કંઈ છે, જે કંઈ પણ હું છું, હે ભગવાન તારા લીધે છે, તારી શક્તિઓને કારણે છે. તો તને અહંકાર આવશે નહીં. જે તે પતિવ્રતા સ્ત્રી હોય એ પતિને જીવન સમર્પિત કરે છે કે તમે જેવી રીતે રાખશો એવી રીતે હું રહીશ, તમે જેમ કહેશો એમ કરીશ. એટલે પોતાનું જીવન પતિને સમર્પિત કરી દે છે. એક્ઝેક્ટલી તે જ રીતે માણસ પણ પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરી દે તો આપણું જીવન પણ એવું દિવ્ય, ભવ્ય અને સુગંધી જીવન બની જાય. કોઈ ઓફિસર હોય, ઓફિસરની પત્ની હોય ને એ કેટલી અક્કલ પ્રમાણે ચાલતી હોય છે. હું કે ઓર્ડિનરી માણસની પત્ની નથી, મારા ઘરવાળા ઓફિસર છે. આટલા જવાબ અને ઠારથી એ પોતે ચાલતી હોય છે. તો એ જ પ્રમાણે હું ભગવાનનો દીકરો છું, અને જો ભગવાનનો દીકરો હોઉં તો શા માટે આ પ્રમાણે રહું? એટલે માણસનો સૌથી પહેલાં વાત આપણે સમજ્યા કે પ્રયત્ન કરો અને હાથ મારો. બીજી વસ્તુ, પ્રયત્ન કરીએ એટલે આપણામાં અહંકાર ના આવે. એટલા માટે ભગવાનને કહીએ કે આ ભગવાન આ બધું તારા લીધે છે, તારે કારણે છે. આ અહંકાર નાશનો રસ્તો ગીતા સરસ બતાવે છે. તમે જીવતા રહીને ખલાસ થવાની યુક્તિ ગીતા આપણને સમજાવે છે. તો આપણની અંદર અહંકાર આવે નહીં. પછી આવે છે લોક સંગ્રહ. લોક સંગ્રહ એટલે શું? લોકોના ટોળા ભેગા કરવા. કોઈ નટી હોય, જાણીતી નટી હોય, બજારમાં શોપિંગ કરવા માટે જાય તો પોલીસ બોલાવવી પડે છે. કેટલા બધા લોકો ભેગા થઈ જાય. કોઈ જાદુગર હોય, એ જાદુ બતાવે તો કેટલા બધા માણસો ભેગા થઈ જાય છે. તો લોકોને ભેગા કરવા એને લોક સંગ્રહ કહેવાય. એકાદ નટી, એકાદ જાદુગર બધાને ભેગા કરી શકે છે. એને ભગવાન માન્યતા આપતા નથી. પણ ભગવાન સ્પષ્ટ ભાષામાં કહે છે લોક સંગ્રહ એટલે કે તે કેટલા માણસોને ભગવાનના પંથે આ પ્રમાણે વાળ્યા છે, કેટલા લોકોને ભગવાનના પંથ પતે તે વાળ્યા, એવું ભગવાન કહે છે. એને સાચો લોક સંગ્રહ આ પ્રમાણે કહેવામાં આવે છે. ગીતા સમજવી હોય ને આપણે તો કેવી રીતે ગીતા આપણે ગીતા વાંચીએ છીએ ખરા, પણ ગીતા સમજી ક્યારે શકીશું? એક પ્રોફેસર હોય છે, પ્રોફેસર સ્ટેશન ઉપર ઊભા હોય છે.
સ્ટેશન ઉપર ઊભા હોય છે ને તો એક સ્ત્રી હોય છે, એમને બાળક સાચવવા માટે આપે છે કે આ બાળક તમે સાચવો, હું કે થોડી વારમાં આવું છું. એટલે પછી પ્રોફેસરે બાળકને હાથમાં લે છે, તો બાળક શું કરે છે? રડવા લાગે છે. શું લાગે છે? રડવા લાગે છે. શાંત થતું નથી. પ્રોફેસર કે હું ઇકોનોમિક્સનો આટલો મોટો પ્રોફેસર અને બાળક શાંત થતું નથી. શાંત કેમ ના થાય? કે આટલા બધા વિદ્યાર્થીઓ મારું માને છે તો આ બાળક કેમ ના માને? એટલે પ્રોફેસર બહુ પ્રયત્ન કરે છે પણ બાળક આ પ્રમાણે શાંત થતું નથી. એટલે પ્રોફેસર કંટાળી જાય છે. એટલામાં એની માં આવે છે. એની માં આવે છે એ બાળકને હાથમાં લે છે અને ટાહું 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 કરે છે તો એ બાળક તરત શાંત થઈ જાય છે. એટલે પછી પ્રોફેસર એની માને પૂછે છે કે આ હું ક્યારનો પ્રયત્ન કરું છું, કોલેજની અંદર તો બધા વિદ્યાર્થીઓ મારું કહેલું માને છે, તો આ તમે ટાહું ટાહું શું બોલ્યા? આ ટાહું ટાહુંનો અર્થ શું થાય એ તમને ખબર ના પડે. એ ટાહું ટાહુંનો અર્થ ખબર પડે ને એટલા માટે તમારે મારા દીકરા થવું પડશે. જો તમે દીકરા થઈને આવશો ને તો આ ટાહું ટાહું શબ્દનો અર્થ તમને ખબર પડશે. એટલે ગીતા આપણે સમજવી હોય ને તો પેલી પ્રોફેસરની અદાથી નહીં સમજવાની, પરંતુ પ્રોફેસરની અદાથી ગીતા સમજાય નહીં. પણ બાળક બનીને જાઓ તો તમને આ પ્રમાણે ગીતા સમજાય. અને એ જ પ્રમાણે આપણા જીવનની અંદર જ્યારે આપણે પત્તા રમતા હોઈએ છીએ ને, પત્તા રમવામાં શું થાય છે કે જે કોઈ સર આપણે શું પાડીએ? સર પાડતા હોઈએ. જે પત્તા રમતા હોય બધાને ખ્યાલ તો છે જ. એટલે આપણે સર હોય, એ સર શું કામ કરે? બાદશાહ હોય, એકો હોય, ગમે તે હોય, ગુલામ હોય, ગમે તે હોય, પણ તે સર હોય ને એ સરની દૂરી પણ ઉતરે ને તો પેલા બાદશાહને કાપી નાખે. બરાબર? તો એ જ રીતે આપણે શું બનવાનું છે? સરની તીરી બનવાનું. શું બનવાનું છે? સરની તીરી બનીએ એટલે ભગવાન સરની તીરી એટલે ભગવાનના સૈનિક આપણે બનીશું ને તો આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આ પ્રમાણે બધે આવશે નહીં. એક વખત યુધિષ્ઠિર હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ હોય છે, એ બંને બેઠા હોય છે. બંને બેઠા હોય છે એટલે યુધિષ્ઠિર ભગવાનને 4 પ્રશ્નો પૂછે છે. બહુ સરસ પ્રશ્નો પૂછે છે. એવી કઈ વાત છે જે વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે? કયો પ્રશ્ન પૂછે છે? એવી કઈ વાત છે જે વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે? બીજો પ્રશ્ન પૂછે છે એવી કઈ વાત છે જે ઘટ્યા જ કરે છે, ઘટ્યા જ કરે છે? એવી કઈ વાત છે જે વધે પણ છે અને ઘટે પણ છે? ચોથી વાત એ પૂછે છે કે જે વધતી પણ નથી ને ઘટતી પણ નથી. આવા 4 પ્રશ્નો યુધિષ્ઠિર ભગવાનને પોતે પૂછે છે. તો પહેલો પ્રશ્ન હોય છે એવી કઈ વાત છે જે વધ્યા કરે છે? તેના ઉત્તરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસની ઈચ્છાઓ. કઈ વસ્તુ વધ્યા કરે છે? ઈચ્છાઓ વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે. ઘડપણ આવે ને તો ઈચ્છા પૂરી થતી નથી. હવે ઈચ્છામાં શું થાય છે કે આપણે નાના હોઈએ ને તો ઈચ્છા ક્યાં હોય? પગમાં હોય. નાના હોઈએ ઈચ્છા પગમાં હોય. એટલે બાળક આમ ચાલતા શીખે ને તો આપણે શું કહીએ કે બાળક ચાલતા શીખ્યો, પણ એમાં થાય છે શું? એની ઈચ્છા પગમાં આવી. એટલે પગમાં આવી એટલે આખા ઘરની અંદર દોડાદોડી પોતે કરતો હોય. એટલે પગમાં ઈચ્છા આવે બાળપણની અંદર. પછી એ બાળક પુખ્ત થાય, મોટી ઉંમરનું થાય, 17-18 વર્ષનું થાય, પછી વિચાર કરે. શું વિચાર કરે? કે મારે મેરેજ કરવા જોઈએ, નોકરી ધંધો કરવો જોઈએ, પૈસા કમાવા જોઈએ. એટલે પગની ઈચ્છા ક્યાં આવી? પગની ઈચ્છા પેટ ઉપર આવે. પગની જે ઈચ્છા છે ને એ યુવાનીમાં પેટ ઉપર આવે. એટલે માણસ નોકરી ધંધો બધું પોતે કરે, પૈસા કમાય. આવું ક્યાં સુધી ચાલે? આવું 58 કે 60 વર્ષ સુધી ચાલે. આ જે એ ઈચ્છા છે ને એ પેટમાં રહે. બાળપણની અંદર ઈચ્છા પગમાં હોય, યુવાનીની બાળપણમાં ઈચ્છા પગમાં હોય,
યુવાનીમાં પેટ ઉપર હોય, માણસ રિટાયર થાય, 60 વર્ષનો થઈ જાય, પછી ઈચ્છા ક્યાં આવે? મોં આગળ આવે. ટ્રાન્સફર થાય છે, આ ઈચ્છાઓ છે ને આપણે ટ્રાન્સફર થાય છે, એ ઈચ્છા